સુરતના જહાંગીરપુરા સ્થિત સુમન મૈત્રી આવાસના રહીશોએ તાપી ભવન ખાતે ભેગા થઈને મોટો વિરોધ નોંધાવ્યો છે। નાસિર નગરના લોકોને ડાયરેક્ટ આવાસ ફાળવવાની તંત્રની હિલચાલ સામે રહીશોએ વિરોધ દર્શાવીને સિસ્ટમ મુજબ વેટિંગ લિસ્ટમાં સામેલ લોકોને જ પ્રાયોરિટી આપવાની માંગ કરી છે। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા સુમન મૈત્રી આવાસના રહીશો આજે અચાનક મોટી સંખ્યામાં પાલિકાની તાપી ભવન કચેરી ખાતે પહોંચ્યા હતા। તંત્ર દ્વારા આવાસ યોજનાના ખાલી પડેલા મકાનો નાસિર નગરના લોકોને ડાયરેક્ટ ફાળવવા માટે એક સર્વ હાથ ધરાયો હતો, જેની જાણ થતાં જ આવાસના રહીશોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો હતો। તાપી ભવન ખાતે એકઠા થયેલા સ્થાનિકોએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમને કોઈ ધર્મ કે જાતિ સામે કોઈ જ વિરોધ નથી। સુમન મૈત્રી આવાસમાં હાલ પણ તમામ ધર્મ અને જાતિના લોકો શાંતિપૂર્વક અને ભેગા મળીને રહે છે, પરંતુ તંત્ર દ્વારા નિયમોને નેવે મૂકીને સીધી ફાળવણી કરવામાં આવે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે। સ્થાનિકોની મુખ્ય માંગણી છે કે આવાસ યોજના હેઠળ તેમને અગાઉથી નિયમ મુજબ ફોર્મ ભર્યા છે અને જેમના નામ વર્ષોથી વેટિંગ લિસ્ટમાં બોલે છે, તંત્ર દ્વારા સૌથી પહેલા તેવા લોકોને જ પ્રાયોરિટી આપીને આવાસની ફાળવણી કરવી જોઈએ। વેટિંગ લિસ્ટ વાળા લોકોને બાયપાસ કરીને અન્ય લોકોને ડાયરેક્ટ મકાનો સોંપવાનો આગ્રહ અયોગ્ય છે। જો તંત્ર દ્વારા સિસ્ટમ અને નિયમો મુજબ કામગીરી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લડત વધુ ઉગ્ર બનાવવાની સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે। અમિત પ્રજાપતિ છે અને આપણે જહાંગીરપુરા સુમન મૈત્રી આવાસ યોજના છે, એમાં અમે બધા રહીએ છીએ। બધા જ ધર્મના લોકો છે, બધા જ જ્ઞાતિના છે। અત્યારે અમે રહીએ છીએ પરિવાર જેવું જ રહીએ છીએ, અમને કોઈ પ્રોબ્લેમ નથી અત્યારે રહીએ છીએ એમાં। પણ આ નારસિંહનગર જે તોડવામાં કોર્પોરેશને તોડેલું છે, ડિમોલેશન કરેલું છે, તેમના લોકોને વગર ફોર્મ ભર્યા વગર ત્યાં ફ્લેટ ફાળવવાનું જે નક્કી કર્યું છે, તો એનો વિરોધ અમે કરીએ છીએ કે એ લોકોને નહીં ફાળવો, જેનું નામ લખેલું છે, ફોર્મ ભરેલા છે અને વેઇટિંગમાં છે, એ લોકોને ફાળવો તો કોઈ નાના માણસોને બી કામ આવે। એ લોકોને અમે ઇન્વોલ્વ થવા નથી દેવાના, ઇસીલિએ એટલા માટે અમે બધા અહીંયા અમારો પ્રશ્ન લઈને આવેલા છીએ। એનું રીઝન છે કે મારું નામ ડિમ્પલ છે। શું માંગ લઈને આવ્યા છો, ક્યાંથી આવ્યા છો તમે? જો અમે સુમન મૈત્રીમાંથી આવ્યા છે, ત્યાં જે આ જે પ્રોબ્લેમ છે ત્યાં એ લોકોએ એવી માંગ કરી છે કે અત્યારે જે નાસિરનગરના જે ત્યાં પેલી ઝૂંપડપટ્ટી તોડી છે તો ત્યાંથી 25 ઘરો ત્યાં આપવાનું કહે છે આ લોકો, તો અમારે એ ત્યાં આપવું નથી। ત્યાં એ લોકોને આપવાની માંગ અમે કરતા નથી, અમારે ત્યાં જોઈએ નહીં। અત્યારે તમારી માંગ શું છે? શું માંગ લઈને? અત્યારે અમારી માંગ એટલી જ છે કે એ લોકોને જોઈએ તો તમે બીજી જગ્યાએ બાંધી આપો તમે, ને વેટિંગ કેટલા છે ત્યાં તે જોઉં તમે, કારણ કે વેટિંગ કેટલા છે ત્યાં અમે જોઈએ છે ત્યાં। ને જાત પાત એ અમારે લેવા દેવા જ નથી, બધા જ માણસો સરખા છે, આપણે એવું કંઈ લેવા દેવા જ નથી એમાં। પણ વેટિંગ વાળાને જે વેટિંગમાં છે તે લોકોને પહેલા આપો ને ચાન્સ તમે, અમે ક્યાં ના પાડીએ છીએ। એ લોકોને બી ઘર, જો એ લોકોના ઘર બાર એ થઈ ગયેલા છે, એ લોકોને બી આપો, અમે કોઈ ના નથી પાડતા। અમે જે અત્યારે એ લીધી છે, લોન લીધી છે 7-7 લાખની, તો અમે અમારો બી ભરવાની અમને સુવિધા નથી અત્યારે, તો બી અમે ભરીએ જ છે ને। હવે આ બધા મિડલ ક્લાસ છે અત્યારે।